પ્રમુખ એવા હિતેન્દ્રસિંહ પરમાર, સાથે અરવલ્લી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાજેન્દ્રસિંહભાઈ, સાથે આપણા ઝોનના સહપ્રભારી તરીકેની જવાબદારી સંભાળતા મારા સાથી મિત્ર એવા જયદીપસિંહભાઈ બાપુ, અને આ તાલુકાના પ્રમુખની જેમના પર જવાબદારી છે એવા પ્રદીપભાઈ, સાથે વિધાનસભાના પ્રભારી અમારા પરમાર સાહેબ, અને મંચસ્થ ઉપસ્થિત તમામ વડીલો, આગેવાનો, યુવાનો અને મારા સાથી મિત્રો, સાથે સાથે આજુબાજુના વિસ્તારમાંથી ગઈકાલે જ તમને જાણ કરી અને તમે અહીંયા હજારોની સંખ્યામાં ઉપસ્થિત થયેલા મારા વડીલો, માતાઓ, યુવાનો અને મારી બહેનો, સૌ માટે એકવાર જોરદાર આપણે તાળીઓ પાડી લઈએ. સાથે સાથે આપણી અરવલ્લી બચાવોની આ લડતને દેશ અને દુનિયા સુધી લઈ જવા માટે પોતાની ટીમ સાથે ઉપસ્થિત થયેલા મીડિયા મિત્રો માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. સાથે આપણો કાર્યક્રમ ખૂબ સારી રીતે થાય, કાયદો અને વ્યવસ્થા જળવાય, એના માટે સવારથી જ પોતાનો બંદોબસ્ત અને પોતાની સેવા આપી રહેલા પોલીસ કર્મીઓ માટે જોરદાર તાળીઓ પાડી લો. સાથીઓ, આજની સભા તમે ને અમે જાણીએ છીએ. આજે તમે જોઈ લો, આદિ અનાદિ કાળથી 2.5 અબજ વર્ષની આપણી જે અરાવલ્લીની પહાડીઓ છે, એ પહાડીઓને બચાવવા માટે આપણે રોડ પર ઉતરવું પડ્યું છે. આ સરકારને સામેથી એવું દેખાય છે કે આ માત્ર પહાડ છે. સાથીઓ, આ માત્ર પતા છે, આપણું અસ્તિત્વ છે, આપણી પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી આ પહાડોની યાદીઓ છે. ત્યારે આ ભાજપની સરકાર એમના ઉદ્યોગપતિ મિત્રોના કહેવાથી, એમના અહીંના ખાણ માફિયાઓના કહેવાથી, એમના નેતાઓના કહેવાથી એમને કેન્દ્રીય સશક્ત સમિતિ અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાં એમણે ચીફ જસ્ટિસ ગગોઈજીના અધ્યક્ષસ્થાને ખંડપીઠે એવો ચુકાદો આપ્યો 20 નવેમ્બર 2025 ના રોજ કે અરાવલ્લી એને જ માનવામાં આવશે કે જે 100 મીટરથી ઊંચી પર્વતમાળાઓ હશે. ત્યારે સાથીઓ, આ અરાવલ્લી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી નું આપણું કુદરતી કવચ છે. એને ખનીજ માફિયાઓને આપવા માટે 100 મીટરની વ્યાખ્યા બનાવવામાં આવી છે અને આ 100 મીટરની વ્યાખ્યામાં એમના ખનીજ માફિયાઓ, એમના ઉદ્યોગપતિઓ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં આવે એના માટે આ સરકારે રેડ કાર્પેટ નાખી આપ્યા છે. રેડ કાર્પેટ પાથરી આપ્યા છે કે આવો તમે આ પહાડીઓને ડ્રિલિંગ કરો, ખનન કરો, આ નદીઓનો આ જળ, જંગલ, જમીન તમે લઈ જાઓ, તમે લૂંટો. એના માટે સરકાર એમના ઉદ્યોગપતિઓને અહીંયા બોલાવવા માંગે છે. ત્યારે